હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નૂતન વિદ્યાપીઠના વિડિયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે ચેપ્ટર ભણીએ સંકલનની અંદર આપણે સ્વાધ્યાય 7 તરફ આવી ગયા છીએ. સ્વાધ્યાય નંબર 7 ત્યાં આપણે આવી ગયા છે અને તેની અંદર અનિયત સંકલન અને નિયત સંકલન બે પાઠમાં દાખલાઓ વહેંચાયેલા છે, પણ આપણે નિયત સંકલન ભણીએ છીએ એટલા માટે નિયત સંકલનથી શરૂઆત કરીએ અને નિયત સંકલનના જેટલા દાખલાઓ છે એ બધા દાખલાઓ આપણે ધીમે ધીમે લઈ અને પૂર્ણ કરી દઈએ, પછી અનિયતના દાખલાઓ તરફ જઈએ. બરાબર? તો આપણે નિયત સંકલનના દાખલાઓ તરફ જઈએ છીએ. તો આપણે કાલે 25મો એક જોયો તો દાખલો, સોરી 26મો જોયો તો, 25મો તમને હોમવર્કમાં આવ્યો હતો. તો 27મા દાખલા તરફ જઈએ તો આપણે રકમ લખીએ તો 0 થી π/2 27મો દાખલો છે અને જે દાખલા તમને કહું અત્યારે એ બધા 4 માર્કની અંદર પૂછાયા છે. બરાબર? 0 થી π/2 cos2x upon 1 upon cos2x plus 4 sin2x, cos2x plus 4 sin2x dx. પછી એક વાર રકમ જોઈ લઈએ આપણે. 27મો દાખલો છે cos2x upon cos2x plus 4 sin2x. બરાબર? આ રીતનો દાખલો છે. તો હવે આપણે જોઈ લઈએ છીએ. તો દાખલાને આગળ લઈ જતા આપણે જોઈએ તો આની અંદર શું થાય છે. તો આની અંદર હું જે દાખલો ગણું તો i બરાબર શરૂઆત કરું તો cos2x જે છે એને નિત્યસમ ઉપરથી મારે ફેરવવું હોય તો sin2x માં ફેરવવું હોય તો નિત્યસમ ઉપરથી હું ફેરવી શકું. બરાબર? તો નિત્યસમ ઉપરથી કઈ રીતે ફેરવી શકું? તો નિત્યસમ ઉપરથી આ રીતે ફેરવી શકું કે 0 થી π/2 cos2x માં હું લખી શકું 1 - sin2x upon cos2x માં શું લખી શકું 1 - sin2x plus 4 sin2x dx. આવું લખીએ. સાદું રૂપ આપીએ 0 થી π/2 1 - sin2x 1 - sin2x upon 1. હવે જો અહીંયા 1 sin2x 4 plus 4 sin2, 4 માંથી 1 જાય plus 3 sin2x. આવું વધે. હવે આપણે આપણું કામ શું છે? સંકલન કરવાનું. તો સંકલન કેમ કરવાનું? તો કોઈ પણ રીત વાપરી શકો, કોઈ પણ રીતે સંકલન કરી શકો. બરાબર? ઈ તમારી એઝ યુ વિશ, તમને જેમ ઠીક લાગે એમ તમે સંકલન કરી શકો. બરાબર? તો હવે તમે જો તો 1 - sin2x upon 1 plus 3 sin2x. તો હું શું કરું છું આની અંદર? તો મારે છેદ મને જે છેદમાં જે છેદ ક્યાંક ને ક્યાંક દુભાવે છે, ક્યાંક ને ક્યાંક મને નડે છે, તો એને મારે દૂર કરવો પડશે. એને દૂર કરવા માટે હું શું કરીશ? તો એને દૂર કરવા માટે હું અહીંયા જો અહીંયા તમે જો તો -sin2x છે, માઈનસ આપણે પ્લસ 3 sin2x છે. તો હું અંશને -3 વડે ગુણી નાખું તો -3 વડે ભાગવું પડે. તો હું શું કરું છું? i બરાબર 0 થી π/2 -3 વડે ગુણું એટલે -3 પ્લસ 3 sin2x છેદમાં જે છે એ 1 પ્લસ 3 sin2x dx. -3 વડે ગુણ્યો તો -3 વડે ભાગવું પડે. હવે હું શું કરું? તો છેદ જેવો અંશ બનાવીએ છીએ, જેવો છેદ જે છે એવો જ આપણે અંશ બનાવી દઈએ. તો આપણે શું કરીએ? તો આવું થાય i બરાબર 0 થી π/2 છેદમાં 1 પ્લસ 3 sin2x. ઓકે, છેદ જેવો અંશ બનાવીએ છીએ. હું પહેલા લખી નાખું 1 પ્લસ 3 sin2x. આ મેં લખી નાખ્યું. હવે હું મારી રીતે સેટ કરીશ કે મારે ભાઈ આ વસ્તુ રાખવાની છે. 3 sin2x હતા તો ઈ તો છે, -3 રાખવાના છે તો આપણે +1 કર્યા છે. તો હું શું કરું તો સેટલમેન્ટ થાય? -4 કરું તો -4 + 1 -3 થઈ જાય, સેટલમેન્ટ થઈ ગયું. બરાબર? આ 3x એટલે મેં શું કર્યું? dx. આ મેં શું કર્યું કે છેદ જેવો અંશ બનાવી દીધો. શું કર્યું? છેદ જેવો અંશ બનાવી દીધો. હવે હું બંનેને સેપરેટ આપી શકું. શું કરી શકું? બંનેને સેપરેટ આપી શકું. હવે હું બંનેને સેપરેટ આપીશ એટલે શું થાય? આવું થાય 0 થી π/2 અહીંયા સેપરેટ આપું 1 dx માઈનસ 0 થી π/2 4 ના છેદમાં 1 પ્લસ 3 sin2x dx. એટલું હું કરી શકું. તમે જોઈ લો. હજી એકવાર નજર મારો. મેં શું કર્યું? તો જે cos2x વાળું જે છે બરાબર, એ cos2x ને મેં sin2x માં ફેરવું છે. બરાબર?
આખી cos square x છે એ છે એને મેં શું કર્યું તો sin square x માં ફેરવવું છે, બીજું કંઈ કર્યું નથી, બરાબર. તો આમાં ફેરવી અને આની અંદર મેં છેદ જેવો અંશ કરવાની ટ્રાય કરી, છેદ જેવો અંશ બની ગયો તો અહીંયા +3 હતું તો આપણે માઈનસ છે, -3 વડે ગુણી ભાગી દીધું એટલે આવું ગોઠવાયું એટલે મેં છેદ જેવો અંશ કર્યો, છેદ જેવો અંશ કર્યો બેને પછી આપણે આ 4 જે છે એને આપણે અહીંયા લઈ લઈએ, આ 4 અહીં થઈ ગયો 1. ઓકે, હવે હું શું કરું તો આનું સંકલન તો તમને આવડે, પ્રશ્ન ક્યાં ઉદ્ભવે અહીંયા, આનું તમને આવડે હમણાં તમે એનો જવાબ આપી દેશો. પ્રશ્ન ઉદ્ભવે અહીંયા મતલબ આનું સંકલન કરવાનું. ઓકે, હવે એને અલગથી કરો તો પણ ભલે અને એને આને સાથે કરતા જાઓ તો પણ ભલે, એઝ યોર વિશ. તમને જેમ ઠીક લાગે એ રીતે અલગથી કરવો હોય તોય ભલે અને અહીંયા જ કરવું હોય તો પણ ભલે. તો જો 0 થી π/2 1dx - 4. હવે જો આનું સંકલન કરું તો આ જો 0 થી π/2 હું શું કરું તો હું અહીંયા જો લખું છું, હું શું કરું છું અહીં લખી નાખું છું કે અંશ અને છેદને અહીં લખું છું, જો અંશ અને છેદને cos square x વડે ભાગતા. શું કર્યું? અંશ અને છેદને cos square x વડે ભાગ્યા તો 1/cos square x શું બની ગયું? sec square x. 1/cos square x શું બની ગયું? sec square x વત્તા 3 sin square x. તો અહીંયા cos square x વડે ભાગશો શું બની જાય? 3 tan square x dx. આટલું બની જાય. હવે મિત્રો શું કરશું તો હમણાં અહીંયા જે તમે cos વાળું હતું એને sin માં ફેરવું તો અહીંયા જો sec square છે એને tan માં મારે ફેરવવું હોય તો આવું ઇક્વેશન તમે ભણી ગયા, sec square x - tan square x = 1. એમાં sec square x ને કરતા બનાવો તો શું થાય? આવું થાય sec square x = 1 + tan square x. આ ઇક્વેશન આપણે ભણી ગયા, બરાબર. તો આપણે દાખલાને આગળ લઈ જઈએ તો શું થશે તો આ તો આપણે આવડે છે, હવે આની જ વાત કરીએ છીએ, બરાબર. એવું લાગે તો સાઈડમાં હું i વોલ્ટ કહી દઉં, પછી છેલ્લે આપણે સાથે રૂપ આપશું i વોલ્ટ કહી દઉં. તો 0 થી π/2 દેખાય છે, પહેલા ચેક કરી લઈએ, બરાબર. 0 થી π/2 હવે જોઈએ 0 થી π/2 તો જો આ sec square x upon આ sec square x ની જગ્યાએ હું શું લખી શકું? 1 + tan square x વત્તા 3 tan square x હતા, બરાબર. હવે આપણે આગળ જઈએ તો શું થશે તો i1 કીધું તો i1 બરાબર 0 થી π/2 આ sec square x છેદમાં 1 + 3 અને 4 3 અને 1 એટલે કેટલા થઈ ગયા? 4 tan square x થઈ ગયા આ dx. જોઈએ આ રીતે થઈ ગયું. હવે તમે i1 માં આપણે આનું સંકલન કરવાનું છે. હવે એનું સંકલન કરવા માટે તમે વિચારો તો કે આપણે શું ધારી લઈએ અથવા શું કરીએ તો એનું સંકલન થાય. એ આપણે પોતાને વિચારવાનું હોય કે આનું સંકલન હું શું કરું, શું ધારું કે શું વિચારું તો થાય. તો આની અંદર તમે જો ધારો કે tan x = t ધારી લ્યો, tan x બરાબર શું ધારો? t ધારો, એનું વિકલન કરો એટલે sec square x dx = dt. કારણ કે અહીંયા ગોઠવાઈ જાય, જો ગોઠવાઈ જાય, બરાબર. તો અહીંયા હવે લિમિટ પણ બદલી નાખીએ. જો x = 0 તો t બરાબર અહીં 0 મૂકો શું થાય? 0. અને x = π/2 તો t બરાબર π/2 મૂકો એટલે 10π/2 ઇન્ફિનિટી. તો લિમિટ શું આવી નવી? 0 થી લઈ અને ઇન્ફિનિટી એવી લિમિટ આવી. કઈ આવી? 0 થી લઈ અને ઇન્ફિનિટી આવી લિમિટ આવી. હવે વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી ફરીવાર જોઈ બુકમાં નોટ ડાઉન કરજો, કારણ કે બહુ આપણે બોર્ડમાં દાખલા થઈ જાય છે હવે મોટા. કારણ કે સ્વાધ્યાય નંબર 7 ની અંદર મેં કીધું 4 માર્કના દાખલાઓ પૂછાતા હોય છે, બરાબર. એટલે એવું લાગે તો સ્ક્રીનશોટ પાડીને બુકની અંદર નોટ ડાઉન કરી લેજો. હવે હું એની વસ્તુ અહીંયા મૂકું છું. ઓકે, તો જો આવું થશે i1 બરાબર, હવે જો લિમિટ બદલી ગઈ છે એટલે 0 થી ઇન્ફિનિટી sec square x dx. જો આ sec square x dx એની જગ્યાએ શું આવી ગયું? dt છેદમાં 1 + 4 અને 10 એટલે t². તો આને હું આમ લખી શકું 2t², બરાબર. 2t², કારણ કે 4t નો સ્ક્વેર તો 2t² લખી શકું. હવે કયું સૂત્ર અહીં લાગી જાય i1 માં? તો જો i1 ની અંદર 1/a² કહીએ 1/a² + x². તો 1/a tan inverse x/a આવું કહીએ કે 1/a એટલે એ એક જ છે, લખતું નથી, બરાબર.
tan ઇન્વર્સ x upon a એટલે 1 છે પણ પાછું આનું 0 થી પાછું સંકલન આનું વિકલન આનું 0 થી વિકલન 2 થાય ઈ ક્યાં લખવાના હોય છેદમાં લખવાના હોય બરાબર ઈ ક્યાં લખવાના હોય છેદમાં લખવાના હોય તો આપણે 1/2 બહાર રાખીએ અને ઇન્ફિનિટી મૂકો અને 0 મૂકો બરાબર ચેક કરીએ તો I1 બરાબર 1/2 tan ઇન્વર્સ ઇન્ફિનિટી મૂકો એટલે આવું થશે tan ઇન્વર્સ ટુ ઇન્ફિનિટી માઈનસ tan ઇન્વર્સ 2 આ 0 આ રીતે બરાબર tan ઇન્વર્સ ઇન્ફિનિટી 2 મૂકીએ તો આપણને ખબર કે π/2 થઈ જશે બરાબર અહીંયા ઇન્ફિનિટી 2 વારે ગુણે તો π/2 થઈ જાય તો આ 1/2 tan ઇન્વર્સ એટલે π/2 અને ઓલું થઈ જાય 0 એટલે આનો જવાબ આવી ગયો π/4 I1 કેટલો મળી ગયો આપણે π/4 તો આપણે અહીં આનું તો આપણને ખબર જ હતી આની વસ્તુ આપણને ખબર નહોતી તો આપણી પાસે આનો જવાબ આપણે મળી ગયો π/4 આનો તમારે ખાલી સાદુરૂપ આપવાનું રહેશે બરાબર તો આપણે એનું સાદુરૂપ આપીએ આપણે અહીં આપી દઈએ બરાબર તો જોઈએ આપણે શું થશે આ રીતે થશે અહીંયા આનું થઈ જશે x અને આ π/2 થી 0 બરાબર -4 આનું શું થયું સાદુરૂપ આપ્યું તો અહીંયા 1/2 છે અને π/2 જોઈ લઈએ એકવાર 1/2 4/3 ઓકે એક આપણે અહીંયા એક -1/3 વડે ગુણ્યાને ભાગ્યા હતા એ -1/3 આપણે અહીંથી પાછા લખવાના ભૂલી ગયા છે જો આપણે -3 જે -1/3 હતા ત્યાં અમે સાફ કરી નાખ્યું મેં વિડિયોને પોઝ ડાઉન કરીને તમે જો -3 વડે ગુણ્યા હતા -3 વડે ભાગ્યા હતા બરાબર તો આવું મેં કહ્યું હતું -3 વડે ગુણ્યા હતા -3 વડે ભાગ્યા હતા -1/3 આ કર્યા હતા -1/3 તો -1/3 આમાંય આવે અને આમાંય લાગે ટૂંકમાં સેપરેટ આપો તો અહીંયા -1/3 આખામાં લાગે અહીંયા લાગે અને આમાંય લાગે તો આમાં લાગશે તો 4/3 આમ થઈ જશે એવી જ રીતે -1/3 આમાંય લાગે અને આમાંય લાગે આવું થશે બરાબર એ જ રીતે આપણે દાખલો જોઈ લીધો આની અંદર હવે આપણે આનું કરવાનું હતું તો અહીંયા આપણી પાસે આનો જવાબ તો આવી ગયો બરાબર અહીંયા -1/3 છે ઓકે હવે અહીંયા જો શું થઈ જશે તો અહીંયા 4/3 અને જવાબ તમારો આનો ઓલરેડી આવી ગયો છે π/4 બરાબર એવું લાગે તો એક કામ કરજો અહીંયા આવું અલગ ન કરવું હોય તો આપણે શું કામ કરશું અહીં સાથે જ સંકલન કરવું હોય જેથી તમારે કઈ પ્રશ્ન થાય નહીં બરાબર તો એકવાર આપણે ચેક કરી લઈએ જો તમને કદાચ પ્રોબ્લેમ થતી હોય તો આપણે સાથે કરી નાખશું તો લિમિટ મૂકી દો π/2 થાય વત્તા અહીંયા જો તો શું થાય 4 4 કેન્સલ π/3 એટલે કે -π/6 છેદ વત્તા π/3 જો કે સાદુરૂપમાં કઈ પ્રોબ્લેમ થતો નથી જવાબ તો આવી જ જાય છે બરાબર જો સાદુરૂપમાં અલગ કરીને પ્રોબ્લેમ તમને ન થતો હોય તો કઈ આપણે વાંધો છે નહીં બરાબર તો હજી એકવાર જોઈ લઈએ આપણે દાખલો આખો ગણ્યો જેની અંદર આગળ આપણે શરૂઆતમાં અહીંયા સાફ કરીને ત્યાં લખ્યું હતું કે -3 વડે ગુણી -3 વડે ભાગીએ જેથી છેદ જેવો અંશ બને તો છેદ જેવો અંશ બનાવવા માટે -3 વડે ગુણી -3 વડે ભાગ્યું હતું ત્યારે આપણે -1/3 અહીં પાછા લખતા ભૂલી ગયા હતા તો -1/3 ને હું અહીંયા લખું છું તો -1/3 અહીં મલ્ટીપ્લાય કર્યા -1/3 મલ્ટીપ્લાય કર્યા પણ અહીંયા સેપરેટ બંનેને આપ્યા એટલે અહીંયા પણ -1/3 લાગે અહીંયા પણ સેપરેટમાં લાગે તો અહીંયા -4 -1/3 ગુણાઈ ગયા માઈનસ પ્લસ 4/3 થઈ ગયા ઈ જ વસ્તુ અહીંયા થઈ ગઈ આનું સંકલન મને આવડે છે આનું આવડતું નથી હજી મારે સંકલન મેળવવાનું છે તો અહીં મેં સાફ કરી નાખ્યું ત્યાં લખ્યું હતું કે tan x t ધારી અને પહેલા તો sec² x નું નિત્યસમ મૂકી tan માં ફેરવું પછી tan x t ધારી આખી વસ્તુ જે સંકલન કરવાની હોય ઈ આખી વસ્તુ સંકલન કરી અને એને સાદુરૂપ આપી દીધું સાદુરૂપ આપતા જેને મેં કહી દીધું I1 ઈ સાદુરૂપ આપતા એનો જવાબ π/4 હવે π/4 આવ્યો એટલે હું તો અહીંયા π/3 હતા ને π/4 મૂકી દઈશ હવે ભેટું કોણ અહીંયા તો -1/3 3 તો છે 1 નું x થાય અને π/2 એ 0 હવે મૂકો કિંમત બરાબર સાદુરૂપ આપો ઓકે તમે જોઈ ગયા કે આવા દાખલા હોય આવા જે દાખલાઓ હોય છે બરાબર 27 નંબરનો જે દાખલો છે એવા દાખલાઓ બોર્ડની અંદર 4 માર્કમાં પૂછાતા હોય છે કારણ કે થોડાક લેન્ધી હોય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડીયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો તો
તો બેટા આપણે હવે સ્વાધ્યાય 7 નો 28મો દાખલો જોઈએ, જેની અંદર આવું આવું છે π/6 થી π/3 sin x cos x √sin 2x, બરાબર. તો હવે આ દાખલા તરફ જઈએ તો તમે પહેલા વિચારો કે આની અંદર તમારે સંકલન કરવાનું છે. તો આની અંદર તમારે સંકલન કરવાનું છે તો તમે સંકલન કઈ રીતે કરશો એવું થોડુંક વિચારો પહેલા, બરાબર. તો હવે આની અંદર તમે સંકલન વિચારશો કે આનું સંકલન કઈ રીતે થશે, તો પહેલા તમારે કંઈક ધારવું પડશે. એવું કંઈક ધારીએ જેથી અંશ જે છે ગાયબ થઈ જાય, આ વસ્તુને ધારેલું એમાં આવી જાય. અથવા એવું ન કરવું હોય તો બીજી રીતે પણ તમે કરી શકો છો. એઝ યોર વિશ, તમને જે રીતે આવડતી હોય, તમને જે રીતે સંકલન આવડતું હોય એ રીતે કરી શકો. તમને એમ લાગે કે મારે આ સંકલન જે છે એ આ રીતે સોલ્વ કરવું છે, આમાં આ સૂત્ર મૂકવું છે, પણ મેં કીધું એ વારંવાર એક સતત વાત કરી રાખું છું કે સંકલનના દાખલા તમે કોઈ પણ રીતે કરી શકો, પણ એટલું યાદ રાખજો કે એની અંદર તમારે સંકલનની અંદર જે નિયમ અને ગુણધર્મ હોય એનો ઉપયોગ થવો જોઈએ. એના વિરુદ્ધ નહીં જવાનું કે નિયમમાં હોય બીજું કંઈક કરવું એવું કરવાનું નથી. નિયમ અને ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો અહીંયા હું આવું કરું, જો આ મને ખબર છે કે આગળ આવી એકવાર મારે દાખલા આવી ગયા છે, તમે જીની તૈયારી કરતો ને તમને આઈડિયા આવી છે કે ધારો કે હું આવું કરી શકું sin x cos x t. શું કામ? કારણ કે એનું વિકલન કરો એટલે આવું થાય, sin નું થાય cos x ને cos x નું થાય minus sin x plus sin x dx બરાબર dt. તો આના બરાબર તમે શું લખી શકો? dt, બરાબર. આવું લખી શકો એટલે આ ગોઠવાઈ ગયું. હવે પ્રશ્ન એનો આવ્યો અને નીચે sin 2x નું શું કરવું? તો આના બરાબર આનો બંને બાજુ વર્ગ કરી નાખો એટલે આવું કરી નાખું. જો sin x cos x હોલ સ્ક્વેર અને આ બાજુ t સ્ક્વેર. હવે સાદુરૂપ આપું તો શું થાય? sin સ્ક્વેર માઈનસ 2 નો ગુણાકાર કરીને ડબલ sin x cos x પ્લસ છેલ્લાનો વર્ગ cos સ્ક્વેર x આ t સ્ક્વેર. હવે જો sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x દ્વિતીય સમજે કેટલા થઈ જાય? 1 થઈ જાય. આ જો 2 sin θ cos θ કોનું સૂત્ર થઈ ગયું? sin 2 θ નું સૂત્ર થઈ ગયું. કોનું થઈ ગયું? sin 2 θ નું. આ બાજુ કોણ છે? t સ્ક્વેર. તો આપણે જોઈએ કોણ? sin 2x. તો આપણે sin 2x ને કરતા બનાવીએ એટલે કે આ sin 2x જે છે એને કરતા બનાવીએ માઈનસ sin 2x ઓલી બાજુ જાય તો પ્લસ sin 2x અને 1 આ મોટી સ્ક્વેર આ બાજુ આવે તો 1 માઈનસ t સ્ક્વેર. તો sin 2x ની જગ્યાએ તમે શું લખી શકો? 1 માઈનસ t સ્ક્વેર. હવે આપણે જે આદેશની રીત લઈ અને અહીં દાખલો કર્યો આવું ધારી અને મૂક્યું છે તો એ વસ્તુ આપણે ઇનપુટ કરી દઈએ દાખલાની અંદર. તો જો I બરાબર તો આપણે પહેલા લિમિટ બદલી લઈએ. શું કરીએ? લિમિટ બદલી લઈએ, બરાબર. એટલે આપણે એને નડે નહીં. જો x બરાબર π/6 તો t બરાબર હવે π/6 મૂકો તો આનું સાદું રૂપ આપી દો. હાલો અહીં π/6 મૂકો એટલે 1/2 થશે. અહીંયા π/6 મૂકો √3/2 થશે. તો સાદું રૂપ આપો શું થાય? 1 √3/2. ઓકે 1/2 થશે. sin π/6 1/2 અને આગળ તમે જો sin π/6 1/2 minus √3/2. હવે એ જ રીતે આગળ જો x બરાબર π/3 તો t બરાબર તો π/3 અહીં મૂકો √3/2 minus 1/2 કોસમાં મૂકો એટલે આનું સાદું રૂપ શું થાય? 2 √3 minus 1. આની પહેલા પણ વાત મેં કરી છે. કોષ્ટક જો તમને કિંમત યાદ ન રહેતી હોય તો કોષ્ટક કેમ યાદ રાખવું એની પણ આપણે વાત કરી ગયા છીએ, બરાબર. આ રીતે આપણે કોષ્ટક યાદ રાખવું 0 0 1 1 1/√2 આખી કોષ્ટકની આપણે વાત કરી દીધી છે. તો લિમિટ આપણી થઈ ગઈ. હવે દાખલો ગણીએ તો લિમિટ આપણે બદલાઈ ગઈ. તો I બરાબર લિમિટ આપણી શું થઈ ગઈ? 1 √3/2 થી √3 - 1/2 આવી થઈ ગઈ, બરાબર. હવે આ sin x cos x dx ની જગ્યાએ હું શું મૂકી શકું? dt છેદમાં આની જગ્યાએ હું શું મૂકી શકું? વર્ગમૂળની અંદર શું મૂકી શકું? 1 - t સ્ક્વેર આવું મૂકી શકું, બરાબર. તો આ dt ને હું થોડી વાર અહીંયા લખી નાખું તમને સમજાવવા માટે. 1 s² - x², સોરી 1 s² - x². કયું સૂત્ર થઈ ગયું? આને હું આમ કહી શકું 1 s² - x². તો sin ઇન્વર્સ x આવું સૂત્ર થઈ ગયું. sin ઇન્વર્સ x બરાબર x/n sin ઇન્વર્સ. તો આવું સૂત્ર થઈ ગયું. I બરાબર sin ઇન્વર્સ અહીં x એટલે કોણ છે? t, બરાબર. લિમિટ મૂકવાની રહે. લિમિટ મૂકવા એટલે શું થાય? √3 - 1/2
1 minus √3/2. હવે પહેલા આ ઇનપુટ કરો તો શું થાય? તો I બરાબર આવું થશે sin ઇન્વર્સ √3 minus 1/2 minus આ મૂકો sin ઇન્વર્સ 1 minus √3/2. ઓકે, હવે હું શું કરું છું? તો આનો જે બુકની અંદર જવાબ થઈ ગયો, બુકની અંદર જે જવાબ આપેલો હોય જવાબ લાવવા માટે હું શું કરું છું? તો આમાંથી માઈનસ કોમન કાઢું. તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. માઈનસ કોમન કાઢ્યું, માઈનસ આની અંદરથી જો માઈનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઈનસ થઈ જાય. માઈનસ √3 છે કેવા થઈ જશે? પ્લસ √3. પ્લસ 1 હતા એ માઈનસ. તો જો sin ઇન્વર્સ આને સમજો x વત્તા sin ઇન્વર્સ આને સમજો x, બે વસ્તુ ચલ સમાન છે. તો sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x હોય તો આપણે શું કરીએ? 2 sin ઇન્વર્સ x લખીએ. તો જો 1 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 2. એટલે કે આવું થઈ ગયું I બરાબર 2 sin ઇન્વર્સ √3 minus 1/2. આ થઈ ગયો તમારો જવાબ. જોઈ લો મેં એકવાર ચેક કરી લો. આની અંદર મેં શું કર્યું? તો આની અંદર મેં π/6 થી π/3 sin x plus cos x upon root sin 2x dx હતું. તો એની અંદર મને ખબર હતી કે sin x minus cos x જે છે એનો t ધારી અને આનો વિકલન કરી અંશ ગોઠવાઈ જાય. એટલું કર્યું, પછી આનો મેં વર્ગ કર્યો અને સાદુરૂપ આપ્યું sin 2x વાળું ગોઠવાઈ ગયું. એ મૂકી લિમિટ બદલતા તમને આવડે છે. એ મૂકી અને એનું સૂત્ર હતું જે સંકલન થતું હતું એ મૂકી દીધું અને એની કિંમત ઇનપુટ કરી દીધી. બરાબર. પછી છેલ્લે અહીંથી મેં માઈનસ કોમન કાઢી લીધું, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે બે ચલ સમાન થઈ ગયા. બરાબર. sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x. તો આ રીતે બેટા 28મો દાખલો હતો આપણી પાસે. બરાબર કે સ્વાધ્યાય 7નો 28મો દાખલો. મેં કીધું એમ બધા દાખલા આની અંદર લેન્ધી છે એટલે સાથોસાથ ગણજો. એવું લાગે તો વિડીયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી બુકની અંદર નોટ ડાઉન કરી અને પછી તમે એકવાર લાગે તો સ્ક્રીનશોટ પાડી અને બુકમાં નોટ ડાઉન કરી લેજો. બરાબર. પછી આપણે આગળ દાખલા જોઈએ. તો બેટા આપણે સ્વાધ્યાય 7નો 31મો દાખલો જોઈએ. હવે આપણે જે લાસ્ટ દાખલો કર્યો એની સેમ ટુ સેમ કોપી 30મો દાખલો. બરાબર. એટલે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે. જે આપણે લાસ્ટ જોયો 28મો દાખલો 28મો હતો ને. હા બરાબર. એની સેમ ટુ સેમ કોપી જેમાં sin 2x આપણે sin 2x sin x cos x નું વિકલન કરી એનો વર્ગ કરી અને મેળવવાતા એવી જ રીતે મેળવવાના સેમ ટુ સેમ એની જ પ્રોસેસ. બધી એની જ પ્રોસેસ. તો આપણે 0 થી π/2 sin 2x tan ઇન્વર્સ sin x ની અંદર તમે શું વિચારશો? તો એની અંદર તમારે શું કરવાનું રહેશે? તો એની અંદર તમે sin 2x tan ઇન્વર્સ sin x તમે જોવા જાઓ તો sin x અહીંયા જે ચલ પરિવર્તન છે એનું નામ પેલું આદેશની રીત વાળું છે. બરાબર. હવે આદેશની રીત વાળું છે એટલે આપણે શું કરશું? તો આપણે કંઈક ને કંઈક એવું ગોઠવશું અથવા ધારશું કે આજે tan ઇન્વર્સ sin x sin જે આપણે ચલ પરિવર્તનની રીત કહીએ છીએ. બરાબર. તો એના માટે હું આવું કહી શકું I બરાબર 0 થી π/2 sin 2 થીટા એટલે શું બને? 2 sin થીટા cos થીટા tan ઇન્વર્સ sin x dx. આવું બની શકે. હવે હું શું કરું છું? તો ધારો કે sin x બરાબર t. ઓકે. વિકલન કરું cos x dx બરાબર dt. લિમિટ બદલી નાખું. જો x બરાબર 0 તો t બરાબર 0 0 0 1 1 એટલે અને જો x બરાબર π/2 તો t બરાબર 1. નવી લિમિટ કઈ આવી ગઈ? 0 થી 1. બરાબર. હવે દાખલાને આપણે આગળ લઈ જઈએ. દાખલાને આગળ લઈ જાઓ તો શું થશે? તો આવું થશે I બરાબર 0 થી 1. હવે જે વસ્તુ ધારી અને જે વસ્તુ આપણે કરી બધી વસ્તુ મૂકી દઈએ. તો જો આ cos x આ dx એના બરાબર શું છે? dt. આ 2 આ બાદ લઈએ. આ sin x ની જગ્યાએ શું થાય? t. આ tan ઇન્વર્સ sin x ની જગ્યાએ શું થાય? t. હવે આ 2 તો બાર છે. બરાબર. હવે બે વિધેય છે અને બે વિધેયનો ગુણાકાર છે. બે વિધેય અને બે વિધેયનો ગુણાકાર એટલે આપણે સંકલનને જે ભણી ગયા કે બે વિધેય હોય અને ગુણાકારમાં હોય અને ઉપરથી પાછું સંકલન હોય તો યુવી વાળી એટલે કે ખંડોસ્થ સંકલનની રીત લાગે. બરાબર. તો યુવી વાળી ખંડોસ્થ સંકલનની રીત લાગે તો યાદ મુજબ તમે જોવા જાઓ તો તમે બધા ભણી ગયા છો, બધાને ખબર પડે છે ભાઈ u થઈ જાય ને આ b થઈ જાય. તો ઈ માં કઈ ચર્ચા કરવાની જરૂર નથી. બરાબર. તો યુવી વાળી રીત વાપરે I બરાબર આ 2 બાર છે um ના tm ના tan ઇન્વર્સ નું સંકલન tan ઇન્વર્સ નું સોરી આપણે uv અલગ છે. બરાબર. યાદ મુજબ જોઈએ તો
ઇન્વર્સ પહેલા આવે u આ થી ખાલી બે નથી ને તો આપણે લખવી દે તો આ u ના v થઈ જશે બરાબર ઊંધું થઈ જશે ઇન્વર્સ વાળું પહેલા છે એટલે u થશે અને બાકીનું v થશે તો જો u m ના એટલે tan ઇન્વર્સ t m ના આનું સંકલન આ એનું સંકલન માઈનસ સંકલનમાં tan ઇન્વર્સ u નું વિકલન એટલે શું થાય 1/1 t સ્ક્વેર tan ઇન્વર્સ t નું વિકલન શું થાય 1/1 t સ્ક્વેર આનું સંકલન એટલે શું થાય t સ્ક્વેર બાય 2 ઓકે આ dt હવે શું કરીએ તો જો આનું સંકલન કરી નાખું છું ઓકે શું થઈ ગયું t સ્ક્વેર બાય 2 આ 2 ની અંદર ગુણી દો એટલે શું થયું આવું થાય tan ઇન્વર્સ t ઇન્ટુ t સ્ક્વેર માઈનસ અહીંયા 2 અહીંયા ગુણાશે આ 2 બહાર લઈ આવે એટલે 1/2 થઈ જાય 2 બહાર લઈ જાય તો આ 2 કેન્સલ થઈ જાય આ માઈનસ સંકલન શું વધે આવું વધે t સ્ક્વેર અપોન 1 t સ્ક્વેર હવે તમારે સંકલન એટલે આનું જ કરવાનું રહ્યું કે t સ્ક્વેર અપોન 1 t સ્ક્વેર આનું સંકલન કરવાનું રહ્યું છેદ જેવો અંશ બનાવી નાખો તો જો 1 -1 કરો બરાબર એક ઉમેરું અને એક બાદ કરું કારણ મારે તો સંકલન કરવાનું છે ગમે એ રીતે તો એક ઉમેરી એકને બાદ કર્યા તો એક ઉમેરી અને એકને બાદ કર્યા તો આવું કહી શકું કે tan ઇન્વર્સ t t સ્ક્વેર માઈનસ હવે જો સંકલન આને સેપરેટ આપો એટલે આ 1 થઈ જાય આને સેપરેટ આપો તો 1/1 t સ્ક્વેર થઈ જાય આ dt હવે તમે સંકલન કરો બરાબર તો સોરી આપણે છે ને જે લિમિટ ભૂલી ગયા છે કારણ કે નિયતના વેગમાં રહી ગયા અહીંયા 0 થી 1 બરાબર આપણે લિમિટ તમને છેલ્લે મૂકવાની ત્યાં સુધી આપણે મૂકવી નથી પણ લિમિટ પછી ભૂલાવી નથી એટલે છેલ્લે મૂકીએ 0 થી 1 બરાબર હવે હું બોર્ડને જરાક સાફ કરી નાખું છું તો એવું લાગે તો વિડિયોને પોઝ ડાઉન કરી રિમાઇન્ડ કરી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો બરાબર એવું લાગે તો ફરીવાર તમે વિડિયોને જોઈ લેજો સ્ક્રીનશોટ પાડી લેજો બુકની અંદર નોટ ડાઉન પાછા કરતા રહેજો હવે હું શું કરું છું તો જો આ રીતે થઈ જશે tan ઇન્વર્સ t t સ્ક્વેર બરાબર હવે અહીંયા માઈનસ સંકલન કરીશ આનું તો શું થશે t હવે જો માઈનસ માઈનસ પ્લસ આનું સંકલન શું થઈ જાય 1/1 t સ્ક્વેર નું તો એનું સંકલન tan ઇન્વર્સ t થઈ જાય કારણ કે હમણાં આપણે અહીંયા જોયું કે એનું વિકલન tan ઇન્વર્સ t નું વિકલન 1/1 t સ્ક્વેર એનું સંકલન ઊંધું થઈ જાય એવા વિકલન અને સંકલન એકબીજાના વ્યસ્ત છે tan ઇન્વર્સ t બરાબર 0 થી 1 હવે 1 મૂકો અહીંયા 1 મૂકશો એટલે 1 નો વર્ગ 1 થઈ જાય અહીંયા 1 મૂકશો તો tan ઇન્વર્સ 1 એટલે કેટલા થઈ ગયા π/4 માઈનસ અહીંયા 1 અહીંયા મૂકશો એટલે શું થઈ જાય પ્લસ π/4 અને પછી 0 મૂકશો બધું 0 થઈ જાય 0 મૂકશો બધું થઈ જાય 0 સાદરૂપ લખો π/4 વત્તા π/4 કેટલા થઈ ગયા π/2 -1 i બરાબર શું જવાબ આવ્યો π/2 -1 તો આપણે આની અંદર શું કર્યું તો આપણે 31 માં દાખલાની અંદર 0 થી π/2 sin 2x tan ઇન્વર્સ sin x હતો તો sin 2x છે તો એને આપણે 20 સૂત્ર મૂકી દીધું sin 2 θ 2 sin θ cos θ એમાંથી sin x ને ધારી લીધું અને લિમિટ બદલી અને યુવી વાળી રીત વાપરી બીજું આની અંદર કશું કર્યું નથી બરાબર બેટા તો આ હતો આપણો 31મો દાખલો તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત આ વિડિયોને પોઝ ડાઉન કરી બુકની અંદર નોટ ડાઉન કરી લે બરાબર પછી આપણે આગળ જોશું તો હવે બેટા આપણે સ્વાધ્યાય 7 નો 33મો દાખલો જોઈએ તો આવા એક ઉદાહરણ પણ આવી ગયું છે આવવાની પહેલા પણ દાખલા જોઈ ગયા છીએ બરાબર પહેલા તો ખરેખર હોમવર્કમાં તમારે જાતે જ ગણવાનો આવે પણ આપણે ગણાવી દઈએ છીએ 32મો બાકી છે હવે 33મો જોઈએ બરાબર પછી જે 34 થી ચાલુ થાય સાબિત કરવાના અને એકદમ સિમ્પલ અને શોર્ટ દાખલા છે બરાબર તો 1 થી 4 x - 1 x - 2 x - 3 પણ બધા માનાંકમાં છે હવે અહીંયા જે તમારે અપર લિમિટ લોઅર લિમિટ મૂકી છે એ માનાંક ઉપર ડિપેન્ડ કરે છે કઈ રીતે હું પહેલા તમને સમજાવી દઉં છું આ રીતે કે 1 થી 4 x - 1 પ્લસ 1 થી 4 x - 2 પ્લસ અને dx આવશે dx અહીંયા dx 1 થી 4 x - 3 dx હવે જો 1 થી 4 માં કોઈ પણ અંક 1 થી 4 અપર લિમિટ લોઅર લિમિટ કે અપર લિમિટ ની અંદર મૂકો તો આ જે માનાંક છે એની અંદર ગમે કિંમત મૂકો ધન જ જોવા મળશે જો 1 મૂકો 2 મૂકો 3 મૂકો 4 મૂકો એટલે મોટામાંથી નાનું બાદ થશે એટલે તમને જે આ માનાંક x - 1 દેખાય છે એ હંમેશા કેવું રહેશે માનાંક ખુલશે એટલે ધન જ રહેશે તો અહીંયા 1 થી 4 લિમિટ ની અંદર x - 1 જે છે એને કાંઈ ફેર પડતો નથી જ્યારે 1 થી 4 અને x - 2 માં લ્યો
આ x - 2 જે છે એમાં માનાંક ખુલે તેમાં જો 1 થી 4 તમારે લેવાના હોય એમાં 1 થી 2 સુધીની વચ્ચેની કિંમતો કોઈ પણ મૂકો એટલે આ 1 થી 2 સુધીની કોઈ પણ કિંમત મૂકો તો નાનામાંથી મોટું બાદ થશે દાખલા તરીકે 1.5 હોય એમાંથી -2 બાદ થાય તો એની કિંમત કેવી આવે માઈનસ આવે જ્યારે 2 થી 4 ની અંદર એનો ઈ માનાંક તમે લ્યો અને કોઈ પણ કિંમત મૂકો 2 થી 4 ની અંદર 2.5 - 2 તો એની કિંમત કેવી આવશે ધન આવશે તો 1 થી 2 માં જો આ માનાંક x - 2 છે ખુલશે માનાંક બરાબર તો 1 થી 2 માં ઋણ હશે અને 2 થી 4 માં ધન હશે હવે ઋણ અને ધન જે અલગ પડતા હોય એને તમારે આ રીતે લખવા પડે કઈ રીતે તો જો આ 1 થી 2 માં આ માનાંક x - 2 આ dx અને બીજું ક્યાંથી આવ્યું 2 થી 4 માં x - 2 dx હજી આપણે માનાંકને ખોલ્યો નથી બરાબર હમણાં ખોલ નાખશું એટલે આ 1 થી 2 માં ઈ ઋણ થઈ જાય છે બરાબર અને 2 થી 4 માં ઈ ધન રહેશે ઈ જ રીતે અહીંયા જો તો શું થશે સેમ ટુ સેમ x - 3 જે છે ઈ 1 થી 3 ની અંદર તમે લઈ જાઓ આને તો 1 થી 3 માં કોઈ પણ મૂકો દાખલા તરીકે 2 મૂકો તો 2 થી 2 - 3 માઈનસ થયા બરાબર 2 માં ઈ માઈનસ આવશે 1 થી 3 ની વચ્ચે જ્યારે 3 થી 4 માં તમે મૂકો x - 3 તો જો 3 પોઈન્ટ સમથિંગ મૂકો 3.5 - 3 તો ઈ ધન આવશે બરાબર તો ઈ આગળ તમે લઈ જાઓ તો શું થશે તો અહીંયા લખો પ્લસ 1 થી 3 માં જે આ માનાંક જે છે x - 3 ઈ ઋણ થઈ જશે જ્યારે 3 થી 4 માં એનો ઈ જ માનાંક ખુલશે તો ધન રહેશે હવે આપણે માનાંક છોડી દઈએ હવે માનાંક છોડી દઈએ તો શું થાય આ તો છે જ 1 થી 4 એક સાથે આપણે સંકલન કરશું થોડી વાર એને સાથે લેતા જઈએ છીએ હવે માનાંક છૂટી જાય તો જો આ માનાંક છૂટશે તો 1 થી 2 ની અંદર કેવો થઈ જાય ઋણ થઈ જાય તો અહીંયા ઋણ થઈ જાય ત્યાં પ્લસ માઈનસ શું થઈ ગયા આ માઈનસ 1 થી 2 x - 2 dx જ્યારે 2 થી 4 ની અંદર ઈ માનાંક છૂટશે તો ધન જ રહેશે બરાબર તો 2 થી 4 માં કેવો રહેશે ધન જ રહેશે આ dx ઓકે અહીંયા લખી નાખું છું વત્તા હવે આ માનાંક 1 થી 3 માં છૂટશે તો પ્લસ માઈનસ કેવો થઈ જાય માઈનસ કારણ કે 1 થી 3 ની અંદર ઈ માનાંક છૂટશે તો કેવો થઈ જશે માઈનસ થઈ જશે બરાબર વત્તા 3 થી 4 માં ઈ માનાંક છૂટશે તો ધન જ રહેશે એટલે 3 થી 4 ની અંદર ઈ ધન જ રહેશે હવે તમને બધાને આમ સંકલન આવડે છે કઈ રીતે તો આનું સંકલન એક ઘાત વધી વધેલી ઘાત છેદમાં એક ઘાત વધી વધેલી ઘાત છેદમાં એક ઘાત વધી વધેલી ઘાત છેદમાં સેમ ટુ સેમ અને પછી બધાની અપર લિમિટ લોઅર લિમિટ મૂકતા આવડે છે અપર મૂકી દે માઈનસ લોઅર અપર મૂકી દે માઈનસ લોઅર અપર મૂકી દે માઈનસ લોઅર એ બધાની અંદર સાદુરૂપ આપી દો બરાબર આંકડામાં જવાબ આવશે તો સાદુરૂપ આપતા તો હવે બધાને આવડે મારે ખાલી સમજાવવાનું કેવું હતું કે આ જે છે એના બે ભાગ પડે આના પણ બે ભાગ પડે એક માઈનસ વાળો ને પ્લસ વાળો બાકી બીજું બધું તો સંકલન અને લિમિટ મૂકતા તો બધાને આવડે છે બરાબર તો બેટા આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોયેલું છે અને 32મો એક દાખલો આપણે બાકી રહ્યો છે એ પણ IMP જેવો દાખલો છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરશું તો આજના લેક્ચરમાં બેટા જોઈએ તો સ્વાધ્યાય 7 ની અંદર લગભગ 4-5 દાખલા જે પણ ગણ્યા અને જે પણ હોમવર્ક માંગ્યા પૂર્ણ કરી દેજો બરાબર હવે નવા લેક્ચરમાં નવા ઉત્સાહ નવા મુલાકાત થશે લઈએ તમારી રજા જય હિન્દ જય ભારત